મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર મોટું પતલુંના એ વિડીયો ખૂબ જ ટ્રેન્ડમાં છે. અત્યારે ઘણા બધા યુટ્યુબરો આ મોટું પતલુંના એ વિડીયો બનાવવાની ઘણી મોટી પ્રોસેસ આપી દી છે. આ વિડીયોમાં હું તમને સરળ રીતથી આવા મોટું પતલુંના એ વિડીયો બનાવતા શીખવાડીશ. તો મિત્રો આવી જાઓ મોબાઈલની સ્ક્રીન ઉપર. હવે મિત્રો તમારે પહેલા પિન્ટરેસ્ટ નામની એપ ઓપન કરવાની છે. અહીંયા મેં ડાઉનલોડ કરી નાખી છે, તમે પણ ડાઉનલોડ કરી નાખજો. હવે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણને અહીંયા સર્ચ કરવાનું છે મોટું પતલું. મિત્રો આ રીતે સર્ચ કરવાનું છે. હવે આ રીતે આપણને ઘણા બધા મોટું પતલુંના પિક્ચર આપી દેશે. તેમાંથી કોઈ પણ એકને આપણે ડાઉનલોડ કરવાની. જેમ કે મિત્રો હું અહીંયા આ પિક્ચરને હું ડાઉનલોડ કરું છું. એ આપણને ડાઉનલોડ ઇમેજનો ઓપ્શન આપ્યો છે. હવે ડાઉનલોડ થઈ ગઈ મિત્રો. હવે આપણે ચેટ જીપીટી ઓપન કરવાની છે. ચેટ જીપીટી જો તમે ડાઉનલોડ ન કરી હોય તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી નાખજો. હવે અહીંયા આપણે જે મોટું પતલુંનું પિક્ચર ડાઉનલોડ કર્યું હતું, અહીંયા પ્લસનું આઇકન દેખાતું છે, ત્યાં ફોટો પર ક્લિક કરીને તે આપણે ડન કરી લેવાનું. હવે ડન કરીને મિત્રો અહીંયા એક સિક્રેટ પ્રોમ્પ્ટ નાખવાનો છે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલો છે. તો આ રીતે પેસ્ટ કરી દેવાનો. હવે અહીંયા તમારી સિટીનું નામ લખજો. મારું સિટી નામ સિહોર અને ભાવનગર છે, એટલે મેં મારી સિટી નામ લખ્યું છે. હવે અહીંયા આપણે પેસ્ટ કરી દેવાનું છે. હવે ચેટ જીપીટી આપણને ઇમેજ ક્રિએટ કરીને આપશે. તો તમે જોઈ શકો છો આ પ્રકારનું આપણને ઇમેજ ક્રિએટ કરીને આપી દીધેલું છે. હવે અહીંયા આપણને એક ડાઉનલોડનો ઓપ્શન દેખાશે ઉપરની સાઈડ, તે આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. મિત્રો આ રીતે ડાઉનલોડ થઈ ગયું. હવે આપણે વાયટી ક્રિએટ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની છે. મેં ડાઉનલોડ કરી નાખી, એટલે હું પહેલા ઓપન કરું. હવે ઓપન કરીને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. હવે અહીંયા આપણને એક જનરેટ વિડીયો એવો ઓપ્શન આપેલો છે, તે આપણે ક્લિક કરવાનું છે. હવે ક્લિક કરીને આપણે જે ચેટ જીપીટીમાંથી જે પિક્ચર ડાઉનલોડ કરી હતી તે અહીંયા પેસ્ટ કરવાની છે. આ રીતે સિલેક્ટ કરી ડનના ઓપ્શન ઉપર ક્લિક કરી હવે અહીંયા આપણે એક સિક્રેટ પ્રોમ્પ્ટ નાખવાનો છે. મેં ડિસ્ક્રિપ્શનમાં વિડીયો પ્રોમ્પ્ટ એવું લખ્યું છે, તેથી તમે કોપી કરી નાખજો. હવે મિત્રો આ પ્રકારનો પ્રોમ્પ્ટ આપણે પેસ્ટ કરી દીધો. હવે અહીંયા આપણને જનરેટનો ઓપ્શન દેખાશે, તે આપણે ક્લિક કરી લેવાનું. હવે ક્લિક કરીને થોડીક પ્રોસેસ લેશે. મિત્રો આ પ્રકારે તમારો વિડીયો તૈયાર થઈ ગયો છે. હવે તમને કંઈક આ વિડીયોમાંથી શીખવા મળ્યું હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.